થરાદ ખાતે રવિ કૃષિ મહોત્સવ ખેડૂતોના સબસિડી ટપક પદ્ધતિ રાસાયણિક ખાતરો સારું ઊંચી ગુણવત્તાવાળું બિયારણનો ઉપયોગ કરવો ખેતીમાં વધારે ઉત્પાદન મળે એ માટે અત્યારે દેશી છાણ ગૌમૂત્ર છાશ વગેરેનું છંટકાવ કરવો જેનાથી કરી અનેક બીમારીઓ ઓછી થાય છે। આવનારી પેઢી રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે એ માટે કેન્સર જેવા અનેક રોગોથી બચી શકાય છે। રવિ કૃષિ મહોત્સવમાં થરાદ જિલ્લાના કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ડીડીઓ સાહેબ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ગ્રામ સેવકો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ખેતીને આગળ લઈ જવા માટે રાસાયણિક ખાતરોનું અને સારું બિયારણનો ઉપયોગ કરવો। ટ્રેક્ટરની સબસિડી પહેલાં 40,000 થી 45,000 હતી, ત્યારે વધીને 1 લાખ સુધી ખેડૂતોને ટ્રેક્ટરની સબસિડી મળશે। બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ, થરાદ। માતાને ઝેર ના આપતા હોઈએ ત્યારે આ ધરતી એક માતા છે અને એ માતાને આપણે ધીમે ધીમે રસાયણો સ્વરૂપી ઝેર આપી રહ્યા છે। ત્યારે શરૂઆતમાં ઓછું કરીને પણ એકદમ છોડી દેવાય એવું પણ નથી કહેતો, પણ ધીમે ધીમે જે આપણે એને બંધાણ કર્યું છે, શરૂઆતમાં 1 કટુ યુરિયા, 1 કટુ ડીએપી, ઉત્પાદન ઓછું મળ્યું તો વધારે ઉત્પાદનની લાઈનમાં ધીરે ધીરે આપણે આગળ વધ્યા, 2-3 કટા યુરિયા વાપરતા થયા। એના સ્વરૂપે પરિણામ શું મળ્યું?